જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે છઠ્ઠો પાઠ છે શુભ, તે પાઠ આપણે સમજશું। શુભ યાની સવાર, શીર્ષકનું નામ છે શુભ, શુભ યાની સવાર। તો આજે આપણે એવી વાત કરવાની છે, એક બહાદુર છોકરી જે પોતે પોલિયોગ્રસ્ત હોવા છતાં તે ઘરમાં એને કેવી ઘરમાં બધાને મદદ કરવાની એને મન છે તેની વાત આપણે અહીંયા કરશું અને કેવી હિંમતવાળી છે તે પણ અહીંયા જોશું। તો પહેલાં આપણે એની સમજૂતી જોઈ લઈએ। पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं। जो कोई बार खबर हो तो कोई चाली सकતું ન હોય તો એને પોલિયો થયો કહેવાય। તમે ત્યારે ખબર હોય તો પોલિયોના ટીપા પીવડાવવા આવે છે, બરાબર? તો પોલિયો પીવડાવે, પોલિયોના ટીપા એટલે આપણને પોલિયો થાય નહીં અને આપણે સારી રીતે ચાલી શકીએ। પણ જે આ છોકરીની વાત છે તે પોલિયો એને થયેલો છે, તેની બીમારીથી એ બાળક છે, એ જે છોકરી છે એને પોલિયો થયેલો છે। बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है અને આ બીમારીથી બચાવવા માટે તેને પોલિયોની દવા પીવડાવવામાં આવે છે। इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है। અને આ પાઠમાં જે આ રેશમા નામની છોકરી છે એ પોલિયો એને થયેલો હોય છે, વિકલાંગ હોય છે, છતાં એની સોચ સમજથી એ કેવી સાહસથી પોતે કામ કરે છે એની વાત અહીંયા કરી છે। उसकी शारीरिक कमी उसके इरादों कभी बाधा नहीं बनी। એની શારીરિક આ શરીરની જે કમી કહેવાય, જે ચાલી ન શકતી હોય છતાં એની જે પણ ઈરાદો એને જે નક્કી કર્યું હોય લક્ષ્ય, એમાં એને બાધા બની નથી। वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है इसका निरूपण इस घटना में किया गया है। અને આમાં કેવી રીતે જીવવાની એની ધબ છે, એનાથી પોતાનું જીવન કેવી રીતે જીવે છે તેનું આ ઘટના અહીં આ પાઠમાં એનું નિરૂપણ કરેલું છે અને આ ઘટના એમાં બતાવી છે। તો અહીંયા પાઠ ચાલુ કરીએ। सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है। जो સવારે તે રેશમા જાગીને જોવે છે તો બધા લોકો છે એ સફાઈ કરવામાં વ્યસ્ત છે, બધા ઘર છે એ સાફ કરી રહ્યા છે। कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के झाले उतार रहा है, कोई सब सामान છે એ ઝાપટી રહ્યો છે તો કોઈક છે એ મકડી યાની જે આપણે ઝાડ બનાવે તે એને એના ઝાડા છે એ ઉતારી રહ્યા છે। રેશમા ને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત હે। અને રેશમાએ વિચાર્યું કે જરૂર આજે કોઈ ખાસ દિવસ હોવો જોઈએ। માં આજ કોઈ ખાસ બાત હે? તેની માતા રેશમા એની માને પૂછે છે કે આજે કાંઈ ખાસ વાત છે? તો જ તે બધા સામાન ઝાપટતા હોય, કોઈ મકડિયાની કરોડીઓ છે એના ઝાડાની બધું કાઢતો હોય, તો કોઈ સારો દિવસ હોય અથવા આવવાનો હોય સારો દિવસ તો જ તેવું સાફ સફાઈ કરતા હોય, કોઈક મહેમાન આવવાના હોય। એટલે એને પ્રશ્ન થયો એટલે એની મમ્મીને પૂછે છે કે માં આજે કોઈ ખાસ દિવસ છે? એવો પ્રશ્ન કરે છે। सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं। रेशमा ने उत्सुकता से पूछा। એને ઉત્સાહથી રેશમાએ પૂછ્યું કે બધા સવારે ઉઠીને આ ઘરની સફાઈ કેમ કરી રહ્યા છે? હા બિટિયા રાની, ત્યોહાર કે દિન હે। તેની માતા છે એને સારી રીતે બિટિયા રાની કહીને સંબોધે છે અને કહે છે કે હવે તો તહેવારોના દિવસો છે। ભૂલ ગઈ ક્યાં? પહેલે સે ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे। અને જો એ કે ભૂલી ગઈ, જો પહેલેથી તે સાફ સફાઈ આપણે કરી લઈએ તો આપણને આનંદ, આ તહેવારનો આનંદ આપણે લઈ શકીએ। माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा। અને આ જે વાત છે એને રેશમાને પ્રેમથી એને ગાલે હાથ ફેરાવીને કર્યો। ओह मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ, पर माँ अपने मुझे तो कोई काम सौंपा ही नहीं। તે રેશમા છે એની માતાને કહે છે કે હા હું તો સાવ ભૂલક્કડ થતી જાઉં છું, પણ માં તે મને કાંઈ કામ તો સોંપ્યું જ નહીં। મેં ક્યાં કરું બતાવો માં, કે હું શું કરું તું મને કહે। અચ્છા ચલો
पहले नहा धोकर तैयार हो जाओ। एनी मम्मी छे एनी माता रेशमाने कहे छे कि हाँ पहला तू नहाई धोईने तैयार थई जा, फिर बताऊंगी बहुत से काम है अने पछी हूँ बतावीश के घणुं काम छे, हूँ तने पछी कहीश। मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा। अने एनी माए कह्युं के हुंय तारी मदद करवा ઈચ્છું છું એવું माए कह्युं। रेशमा ने रुआसे स्वर में कहा मदद तो मैं जरूर लूँगी। अने रेशमाए एने रुआसे अवाजथी स्वर यानी अवाज रुआसे एटले एना हकथी एने कह्युं कि हूँ पण तमारी पासे मदद तो जरूर लईश। मैंने तुम्हारे लिए कई काम सोच रखे। एनी माँ छे ई एने कहे छे कि मैं तारी माटे घणा काम विचारी राख्या छे। नहा धोकर नाश्ता कर लो फिर बताओगी, अने नाई धोईने तू नाश्तो करी ले पछी हूँ कहीश। कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया अने कहता कहता कि हूँ तू नाई धोई ले पछी हूँ तने काम कहूँ, एम कहता कहता एने रेशमा ने एनी माए एनी पૈડાવાળી ખુરશી પર બેસાડી દીધું। જો બાજુમાં એનું ચિત્ર આપેલું જ છે, જેને ચાલી ન શકતા હોય તે આવી ખુરશી ઉપર બેસે એટલે એના પૈડા છે એ ચાલે અને એ ચાલતા હોય એવું લાગે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે। रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। अने रेशमाए एना पૈડાવાળી ખુરશીને ધીમે ધીમેથી ધક્કો માર્યો અને દરરોજનું दैनिक यानी दररोजનું काम छे एमां लागी गई। रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे। अने रेशमा જ્યારે 5 વર્ષની હતી, યાદ રાખજો કેટલા વર્ષની હતી, 5 વર્ષની હતી ત્યારથી એના બે પગ છે એ કામ કરતા नहीं। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पांव एकदम बेजान हो गए। अने एने बहुत ताव आव्यो त्यारथी ज ते एना घूंटणथी नीचेना बे पग छे ई एने बेजान यानी जीव वगरना एटले कांई हलन चलन न करी सके तेवा थई गया। बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई अने बहुत ते एनी दवा करावी पण रेशमाना पग उपर एटले एमां जीव आव्यो नहीं, ये हवे निर्जीव जेवा थई गया। उसे पोलियो हो गया था अने एने शुं थई गयुं, ए कई बीमारी एने थई गई, पोलियो। याद राखजो रेशमाने कई बीमारी हती तो पोलियोनी बीमारी हती। रेशमा बहुत हिम्मत वाली लड़की थी अने रेशमा छे ए पोलियो एने थई गयो पण छतां ए बहुत हिम्मत वाली छोकरी हती। शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी अने शुरू में જ્યારે એને પોલિયો થઈ ગયો ત્યારે शुरू में એને બીજાની સહાયતા લેવી પડતી હતી, परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। अने हवे કેટલા વર્ષની થઈ ગઈ છે તે 11 વર્ષની। 11 વર્ષની ઉંમરે હવે એનું જે પણ કાર્ય છે કામ એ પોતે જાતે કરે છે। वह अपने परिवार पर अपने काम पे के लिए निर्भय नहीं रहना चाहती अने एना परिवार माटे परिवार पासे एने कामनु निर्भय यानी कोई काम ने एनी पर आधार राखो, भरोसो राखो, आधार राखो एवुं एने गमतुं नहोतुं। पोतानुं काम एने जाते ज करवुं गमतुं हतुं। परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादी जी, दादाजी सभी उसे प्यार करते हैं। अने परिवार में जेटला सदस्य छे, जेटला लोको छे एमां एना पिताजी यानी पप्पा, छोटा भाई गोलू एनो नानो भाई छे ई गोलू, दादीजी यानी दादी, दादाजी यानी एना दादा, ये बधा एने खूब प्रेम करे छे। वह सबकी आँखों का तारा है अने बधा रेशमा छे ये बधानी आँखों तारो, आँखों का तारा होना यानी मुहावरो आव्यो तो याद राखवानो, आँखों का तारा यानी बहुत प्यारा, बधानी ये आँखों का तारा यानी बहु व्याली छे।
माँ ने रसोई में सारे बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए थे। અને તમને ખબર હોય તો દિવાળીના સમય આવે એટલે મમ્મી રસોડું કાઢે, રૂમ કાઢે, બધું સાફ સફાઈ કરે. એવી રીતે રેશમાની મમ્મીએ રસોડાની બધા બર્તન યાની વાસણ, डिब्बे यानी डब्बा, बोतलें यानी बोतल, બધું સાફ ઉતારીને સાફ કરી દીધું હતું। उन्होंने रेशमा को आवाज़ दी, रेशु अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। અને એની માતાએ રેશમાને અવાજ કર્યો, પ્રેમથી એને શું કહેતા હતા? રેશુ, રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો મારા કામમાં હાથ બટાવો, યાની મને એ પણ મુહાવરો છે, હાથ બટાના યાनी काम में मदद करना, तो तू मने काम में मदद कर। हाँ माँ मैंने नाश्ता कर लिया, दूध का मेवला दलिया बहुत अच्छा बना है। अने कहे छे कि हाँ माँ मैं नास्तो करी लीधो छे अने आ दूधनु मेलवाला दलिया यानी दही छे ई सारू बन्यो छे। अने आगळ माँ मैं हाथ धोकर अभी आती हूँ अने कहे छे कि माँ हूँ हाथ धोईने हमणां आવું छूं। रेशमा अपनी खुर्सी को धकेले हुए रसोई घर में पहुंची अने रेशमा छे एनी खुर्सी ने धक्को मारीने रसोई घर में पहुँचे छे। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। અને રેશમા છે એની માને જે પણ વાસણ છે અને ડબ્બા છે એની ઉપર લેબલ લખીને, લેબલ આપણે લેબલ લગાવીએ ને તેવું લેબલ લગાવતી ગઈ અને એની માને દેતી ગઈ અને માં છે એ સારી રીતે વ્યવસ્થિત રીતે મૂકતા ગયા। रसोई घर फिर से चमचमाने लगा। जो तो આપણે રસોડું સાફ કરી તો તે દિવસે કેવું સરસ લાગે, 2-3 દિવસ તો તરત જ એ સાફ સફાઈ કરી તે દિવસે એટલે જે એની રસોઈ ઘર યાની રસોડું છે એ પાછું ચમકવા લાગ્યું। લેબલ લગાવવાથી એટલો ફાયદો થાય કે આપણે લેબલ લગાવીએ તો ખ્યાલ આવે કે આ ડબ્બામાં આ વસ્તુ રાખેલી છે, એટલે બધા જ્યારે વસ્તુ જોતી હોય ત્યારે ડબ્બા બધા જોવા પડે नहीं। आगळ पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए था अने पिताजी छे ए ऑफिसे वया गया एना पप्पा अने माने त्यारे लाडवा बनावता तो थोड़ोक सामान एने जोतो हतो। આપણે દિવાળી આવે એટલે સારું સારું બધા બનાવે ને, એટલે એની મમ્મીને પણ લાડવા બનાવવા હતા તો એમાં થોડોક જોતી વસ્તુ જોતી હતી। गोलू तो बहुत छोटा है, एनो नानो भाई छे गोलू ये तो बहुत नानो छे। दादाजी बहुत बुजुर्ग है, दादी अने दादा ये तो घरड़ा छे। अब सामान लाए कौन? माँ परेशान थी अने एनी मम्मी छे एनी माता ये परेशान थई गई अने एने एवुं लाग्युं कि हवे सामान कोण लावे। रेशमा ने कहा सामान मैं ले आऊँगी अने रेशमाए कह्युं कि सामान हूँ लई आवीश, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। अने एने कीधुं कि हाँ माँ तू मने एक लिस्ट आपी दे अने एक थैलो आपी दे, बस तुम ले आओगे अकेली? माँ ने पूछा। एनी मम्मीए पूछ्યું कि तू एकली जईने लावीश? हाँ माँ एक बार पहले भी तो लाई थी। कि हाँ माँ एक बार पहला पण लई आवी जती ने। रेशमा की आवाज़ में दृढ़ता थी अने रेशमानी अवाज छे एमां दृढ़ता यानी मजबूती हती। डरिया वगर बोली तो ठीक है तुम ही ले आओ। अने एनी मम्मी कहे छे कि हाँ ठीक है तू ज लई आव, लेकिन ध्यान से जाना, पण तू ध्यान थी जाजे। सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा अने बधो सामान छे नुक्कड़ वाली यानी करियाणानी दुकान थी ज मळी जशे। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी अने थोड़ी वार थयुं ते रेशमा छे ई बधो सामान लईने पहुंची गई। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ।
અને એને આવીને એનો નાના ભાઈને અવાજ કર્યો, બોલાવ્યો અને કહ્યું, ગોલુ લે, હું તારી માટે ચોકલેટ લાવી છું. गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा. कुछ ही दिन बीते थे અને એને ચોકલેટ જોઈને ગોલુ છે એ રાજી થઈ ગયો અને થોડોક દિવસ જ વીત્યો હતો. જો યાદ રાખજો, ગોલુ માટે રેસમાં શું લાવી? ટોફી. બરાબર, ચોકલેટ ત્યાં લખતા નહીં, ટોફી ઓપ્શનમાં આવે તો લખવાનું છે. एक दिन शाम को रेशमा का घर दियो के झिलमिल प्रकाश से झगमगाने लगा. અને એક દિવસ સાંજે રેશમાનું ઘર હતું એ દીવાથી અને પ્રકાશથી ઝગમગાતું હતું. પૂરા મોહલ્લા ઝગમગા રહ્યા હતા. અને તમને ખબર જ છે કે દિવાળીના દિવસે બધા આજુબાજુના લોકો પણ દીવા કરે એટલે આપણી જે શેરી છે એ પણ રોશનીથી ભરાઈ જાય. જ્યાં રોશની ही रोशनी थी અને બધી બાજુ રોશની અને રોશની જ હતી. क्या जमीन क्या आसमान. दादी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है. અને ક્યાં જમીન અને શું આસમાન, દાદીએ એને કહ્યું હતું કે દીપાવલી છે એ અંધારામાં અંજવાસનો જીત એની વિજયનો તહેવાર છે. જો તે દિવસે અમાસ હોય દિવાળીના દિવસે, તો તે દિવસે આપણે દીવા કરવાથી અંધકારને દૂર કરીને પ્રકાશ આપણે ફેલાવવાનો છે. તો તે દિવસ આપણે અંધકારમાંથી અંજવાસમાં આવવાનો તહેવાર છે. અસત્યમાં સત્યનો જીત થાય એનો તહેવાર કહેવાય. बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है. અને બુરાઈ યાની ખરાબમાં સાચું હોય, સારું હોય અને ખોટું હોય, અહીંયા સાચાની અહીંયા જીત થાય તેનો આ દિવસ કહેવાય. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. તે દિવસે રાવણને મારીને એને હરાવીને રામ છે એ અયોધ્યા પાછા આવ્યા હતા. કયા દિવસે? દિવાળીના દિવસે. उसी खुशी में यह त्यौहार मनाया जाता है. અને તે જ ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे. અને રેશમા અને બધા આનંદથી આ તો તહેવાર ઉજવે છે. અને રેશમા અને ગોલુ છે એની દાદીજી બધી વાત કરી રહ્યા હતા, એ શાંતિથી સાંભળી રહ્યા હતા. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. અને બધાએ થોડે સમય પછી બધાએ ભેગા થઈને પૂજા કરી અને પ્રસાદ ખાધો. गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया. અને ગોલુ છે એનો રેશમાનો ભાઈ ગોલુ એના બધા મિત્રોની સાથે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ ગયો. મગ્ન હો જાના, બરાબર, એટલે એ મુહાવરો છે, એટલે તલ્લીન થઈ જાવું. મગ્ન હો જાના યાની तल्लीन થઈ જાવું. रेशमा अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी. જો રેશમા દોડીને ફટાકડા ફોડી શકે નહીં, ફટાકડો કરીને દોડવું તો પડે ને એને સળગાવીને, એટલે એ બેઠા બેઠા એની ચેર ઉપર, એની ખુરશી ઉપર બેઠા બેઠા એના દાદા દાદી સાથે ફૂલઝડિયા, એની તમે ફૂલઝર જલાવો ને નાના બાળકોને આપો ને તે ફૂલઝર जलावी रही थी. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस फटाके को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है. અને એટલામાં તે રેશમાએ શું જોયું કે ગોલુને જે ફટાકડો હતો ત્યાં એને એવું હતું કે આ બુજાઈ ગયો છે, એ છોડી દીધો તો એમાંથી હજી ચિંગારિયા યાની એ જલતો હોય એવું લાગ્યું. गोलू की पीठ फटाके की तरफ थी. અને એ ફટાકડાની ને પીઠ દઈને એની પાછળ, ગોલુની પાછળ ફટાકડો હતો. રેશમા ચિલ્લાઈ, ગોલू गोलू बचो तुम्हारे पीछे फटाका है. અને રેશમા છે એને સાથ પાડીને કહ્યું, ગોલू ગોલू તું બચ, અને તારી પાછળ જ ફટાકડો છે. फटाको के शोर में
રેશમા કી આવાજ દબ ગઈ અને ફટાકડાના અવાજમાં રેશમાની અવાજ દબાઈ ગઈ, કારણ કે ત્યારે બધા ઘણા ફટાકડા ફોડી રહ્યા હતા, એટલે તે ગોલુએ રેશમાનો અવાજ સાંભળ્યો नहीं। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी खुर्सी को धकेलती गोलू के पास जा पहुंची અને હજી બધા લોકો સમજે એ પહેલાં જ તે રેશમા જલ્દી જલ્દી પોતાની ખુરશીને ધક્કો લગાડીને गोलूની પાસે પહોંચી ગઈ। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई અને એને ગોલુને જોરથી ધક્કો માર્યો અને આગળ નીકળી ગઈ। अपनी खुर्सी की गति के कारण અને એની ઉતાવળથી એની ખુરશી ચલાવી હતી એટલે એના આગળ એટલે નીકળી ગઈ કે એમાં ગતિ વધારે હતી। धड़ाम जोर का धमाका हुआ। रेशमा की खुर्सी ने गोलू को जलने से बचा लिया અને જોરથી ત્યાં અવાજ આવ્યો અને રેશમાની ખુરશીએ ફૂર્તીને गोलू को जलने से बचा लिया। सॉरी, रेशमानी फूर्ती यानी એની જે તંદુરસ્તી હતી, એને જે નક્કી કરેલું હતું કે આમ મારે કરવું, એટલા એને गोलू ने बचावी લીધો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। અને ગોલુ છે એને કાંઈ સમજમાં ન આવ્યું કે એને ધક્કો કોણે દીધો અને કેમ। ધમાકે કી આવાજ સુનકર માँ પિતાજી भी બહાર દોડે અને આવા અવાજ આવ્યો ધબાક, એ સાંભળીને રેશમાના માતા પિતા બહાર દોડી આવ્યા। ખુરશી રેશમા કે ઉપર थी और रेशमा नीचे અને આગળ જતાં તે પડી ગઈ રેશમા અને ખુરશી છે એ રેશમાની ઉપર હતી અને રેશમા ખુરશીની નીચે। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया અને એના પિતા છે એને રેશમાની ખુરશી છે એ સીધી કરી અને રેશમાને તેની ઉપર બેસાડી દીધી। माँ भयभीत थी અને माँ છે એની માતા એ તો डरी गई। बोली कई चोट तो नहीं लगी रेशू। रेशमा ने उन्हें सारी बात बताई અને એની માતાએ એને કીધું કે તને કાંઈ વાગ્યું તો નથી ને રેશુ। અને રેશમાએ બધી વાત એને કહી દીધી। કોને? તેની માતાને। सबने रेशमा की पीठ थपथपाई। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला અને બધાએ રેશમાની પીઠ થપથપાના યાની શાબાશી દેના, એટલે એને શાબાશી આપી અને ગોલુ છે રેશમાની પાસે આવીને નાટકીય ધન છે એટલે કાલું વલું કરતો આવે છે અને એને બોલે છે, કહે છે, दीदी आज तो आपने मेरी जान बचा ली અને કહે છે કે દીદી તે તો આજે મારો જીવ બચાવી લીધો। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा અને કહે છે કે આ ધમાકેદાર ધક્કો જે મને માર્યો એ મને હંમેશા યાદ રહેશે। સભી લોગ ખિલખિલાકર હસ પડે અને બધા એની વાત સાંભળીને બધા હસવા લાગ્યા। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी અને રેશમાની જે આ શરીરની જે આ કમી છે તેને ફોલ્યો છે એ એના ઈરાદો એના લક્ષ્યને કોઈ દિવસે એને બાધા અડચણ બની નથી। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है અને આજે પણ તે એની ખુશ મિજાજથી એની જિંદગી એની ખુશ મિજાજથી અને પરિશ્રમ યાની મહેનતથી એનું જીવન જીવી રહી છે। उसकी हर सुबह नई सुबह होती है અને એને સવાર નવી સવાર થઈને હોય છે। वह हर सुबह अपने काम में नए इरादे में जुट जाती है અને એને સવાર છે નવા કામમાં અને નવા ઈરાદા યાની નવો એને સંકલ્પ કરે છે એમાં ઈરાદા અને સંકલ્પ નિશ્ચય કરે એમાં જોડાઈ જાય છે। એટલે દરરોજ આ આપણા પાઠમાંથી આપણને એ સમજવા મળે છે કે કોઈ પણ આપણે કોઈ વાર એવું કે સેજ વાગ્યું હોય તો કે હું આજે મને વાગ્યું છે, આજે મારું આ કામ નહીં થાય, આજે મને માથું દુખે છે, હું આ કામ નહીં કરી શકું। પણ આ રેશમા છે એની પાસેથી આપણે એવું શીખવાનું છે કે આપણને કોઈ પણ કમી હોય તો આપણે સંકલ્પ કરીએ, નિશ્ચયતા રાખીએ કે આ મારે કરવું જ છે, તો એની રૂકાવટ
કોઈ પણ કમી છે એ બનતી નથી. એને તો પોલિયો થઈ ગયેલો હોય તો છતાં એની કમી એને લાગતી નથી અને બધા કામમાં પોતાના કામ તો એ પોતે કરતી જ હતી. એને એમાં કોઈ રૂકાવટ બનતું નહોતું. બરાબર છે. તો આપણી કોઈ પણ કમી છે એનાથી આપણે કોઈ પણ આપણા લક્ષ્યથી આપણે વંચિત નહીં રહેતા. આપણે બધું કાર્ય, આપણે કોઈ પણ કમી હોય એને દૂર કરીને, આપણે મહેનત કરીને આપણે આપણી જિંદગી ખુશ મિજાજ રાખવાની અને આપણે આગળ ને આગળ આપણું લક્ષ્યને વીંધતું જવાનું અને આગળ ને આગળ વધતું જવાનું. બરાબર. આ પાઠથી આપણને રેશમા પાસેથી આ જ મળે છે સમજવા. બરાબર. તો અહીંયા મુહાવરા આપેલા છે. આંખો કા તારા હોના યાની બહુત પ્યારા હોના, હાથ બટાના યાની કામ में મદદ કરના, પીઠ થપાથપાના યાની શાબાશી દેના. બરાબર છે. તો અહીંયા આપણે પાઠ પૂર્ણ થાય છે. આપણે એનો સ્વાધ્યાય છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે એ થોડાક જોઈ લઈએ અને પાકી બુકમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે સુબહ સે घर के सभी लोग सफाई क्यों कर रहे थे એ છે એ બધા 5 પાઠ 5 પ્રશ્નો છે. પ્રશ્ન 1 સ્વાધ્યાયનો પ્રશ્ન 1 તમે ટીક કરી લેજો. 5 પ્રશ્નો છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. બરાબર છે. તો અહીંયા આપણે આ 5 પ્રશ્નો છે એ થોડાક જોઈ લઈએ. બરાબર. તો પહેલો પ્રશ્ન છે સુબહ સે सभी लोग सफाई क्यों कर रहे थे. तो इनो जवाब જોઈએ. दीपावली का त्यौहार निकट था. त्यौहार से पहले ही सब घरों में साफ सफाई होने लगती है, इसलिए सुबह से घर के सभी लोग साफ सफाई कर रहे थे. बीजो प्रश्न है रेशमा को घर की सफाई में क्यों नहीं लगाया गया होगा. तो एनो जवाब है रेशमा जब 5 वर्ष की थी तब उसे पोलियो हो गया था. उसके दोनों पैर निकम्मे हो गए थे. इसी शारीरिक कमी के कारण उसे घर की सफाई में नहीं लगाया गया. तीसरा प्रश्न है रेशमा ने अपनी माँ के काम में किस तरह मदद की. तो रेशमा ने अपनी माँ के काम में किस तरह मदद की. अलमारी से बर्तन और डिब्बे उतार कर साफ किए गए थे. रेशमा ने डिब्बों पर लेबल लगाए, फिर वह एक एक बर्तन और डिब्बा माँ को देती गई और माँ उन्हें व्यवस्थित ढंग से रखती गई. इस तरह पहिएदार कुर्सी पर बैठे बैठे रेशमा ने माँ की मदद की. चौथा प्रश्न है माँ ने रेशमा को बाजार क्यों भेजा. तो इनो जवाब है माँ को लड्डू बनाने के लिए कुछ सामान की ज़रूरत थी. पति दफ्तर चले गए थे. बेटा गोलू अभी बहुत छोटा था. दादा और दादी बहुत बुजुर्ग थे. माँ को परेशान देखकर रेशमा ने माँ से कहा कि आप मुझे सामान की सूची और एक थैली दे दीजिए, सामान मैं ले आऊँगी. रेशमा की आवाज़ में दृढ़ता थी. वो पहले भी एक बार सामान ला चुकी थी, इसलिए माँ ने रेशमा को बाजार भेजा. रेशमा ने गोलू को धक्का क्यों मारा. आ प्रश्न है ई अने पहलो प्रश्न है थोड़ोक आईएमपी एटले के पूछाय छे एटले थोड़ोक पाको करी लेजो. तो रेशमा ने गोलू को धक्का क्यों मारा. गोलू ने एक पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था. कुछ देर बाद उसमें से चिंगारियाँ निकलने लगी. गोलू की पीठ पटाखे की तरफ थी. रेशमा ने यह देखा और चिल्लाकर गोलू को हट जाने के लिए कहा, पर शोरगुल के कारण उसे सुनाई नहीं दिया. रेशमा जल्दी जल्दी अपनी कुर्सी को धकेलती हुई गोलू के पास पहुंची और उसे जोर से धक्का मारकर खुद आगे निकल गई. उसी समय पटाखा जोर से फूटा. इस प्रकार गोलू को पटाखे से बचाने के लिए रेशमा ने उसे धक्का मारा. बराबर है. आ 5 प्रश्नों ते पहला प्रश्नना पेटा 5 प्रश्नों तमारे
લખવાના છે ફેર બુકમાં યાની પાકી બુકમાં. બરાબર છે. તો હવે આગળનો પાઠ છે તે હવે આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર છે. અને થોડુંક આપણે વ્યાકરણ છે એ પણ થોડુંક ચલાવવાનું છે. તો આવતા લેક્ચરમાં તમને થોડુંક વ્યાકરણ પણ સમજાવીશ. એટલે ત્યાં સુધી આવતા લેક્ચર સુધી મને રજા આપો. બરાબર છે. અને પાકી બુક પણ તમે સાથે ને સાથે લખતા જ જજો. ટેસ્ટ પણ આવશે. બરાબર. પહેલાં વ્યવસ્થિત શબ્દાર્થ લખવાના, મુહાવરા હોય તો મુહાવરા લખવાના, અને સ્વાધ્યાય છે એના પછી લખવાનું, અને આગળ અનુક્રમણિકા કરવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. તો ત્યાં સુધી આવજો.